વાક્યોનો સાગર. શ્રી નવીનભાઈની ડાયરીમાંથી સત્તાધીશ માટે શાસન ટકાવી રાખવા કરતાં પ્રજાનું હિત ટકાવી રાખવું વધારે મહત્વનું છે. સત્તાધીશ એટલે પ્રજાનો સેવક. દગાથી સત્તા હાંસલ કરનારા સત્તાધીશો આતંકવાદીઓથી પણ વધારે ઘાતક દુશ્મનો છે. આપણે પ્રેમની સુવાસ ફેલાવીશું તો ક્યારેક ને ક્યારેક તો એની સુગંધ સામેવાળાને સ્પર્શે. આપણી સત્તા સુગંધિત હોવી જોઈએ. સત્ય વિનાનો સત્તાધીશ ખોટા સિક્કા જેવો હોય છે. એ રણકે બહુ પણ ક્યાંય ઝળકે નહીં. ક્રોધ, અભિમાન, વિકૃતિ, લોભ, લાલચ આ બધું સત્તાના સિંહાસનની સાથે જ ચોંટેલું હોય છે. એ સત્તાધીશને ત્યારે જ ચોંટે છે જ્યારે સત્તાધીશ એ સિંહાસનની પરવા કરે. સિંહાસનની પરવા ના હોય તો આમાંનો એક પણ દુર્ગુણ સત્તાધીશને ભ્રષ્ટ ના કરી શકે. તમામ દુર્ગુણોને પછાડીને જે સત્તાધીશ કામ કરે એની સત્તા સર્વકાળ રહે છે. સત્તા માણસને આંધળો કરી નાખે છે. સત્તાના સિંહાસનમાં બેઠા પછી માણસની સારપ ચાલી જાય છે. આપણે એ ધ્યાન રાખવાનું છે કે કોઈ સત્તા આપણી સારપ ઓછી ના કરી જાય. જે ઓછામાં ઓછા વચનો આપે અને વધારેમાં વધારે કામ કરે એ સાચો સત્તાધીશ છે. સત્તાધીશ જેટલો નમ્ર હોય એટલી જ પ્રજા વિનમ્ર બને. એક લેખકે કહ્યું છે કે વિશ્વના તમામ દેશોને હવે માત્ર રાજકીય નેતાઓની નહીં પણ એક સાંસ્કૃતિક રાજકીય લીડરની જરૂર છે. એ જ સંસ્કૃતિના સંરક્ષક સત્તાધીશ બની શકે. ચાહે ધર્મની સત્તા હોય કે રાજકારણની, સત્તાધીશ પ્રાય સત્યને દૂર જ રાખે છે. સત્યનો આરાધક હોય એવો સત્તાધીશ ઈશ્વરની જેમ પૂજાય છે. સત્તાધીશનું સાચું સિંહાસન પ્રજાના હૃદયનું આસન છે. જે વૈભવી હોય કે ન હોય, શ્રીમંત હોય કે ન હોય, પણ પ્રામાણિક હોય એ શ્રેષ્ઠ સત્તાધીશ છે. સત્તાધીશ જુલમગાર નહીં, મલમગાર હોવો જોઈએ. તો હવે છેલ્લે સમાપ્ત કરતા એવું કહી શકીએ કે આપણે નસીબદાર છીએ. ભારતની આ પુણ્યભૂમિ છેલ્લા 10 વર્ષમાં આપણને એક સારા સત્તાધીશ મળ્યા છે. અને બહુ સુંદર કહ્યું છે કોઈકે કે સત્તાધીશ હંમેશા જ્ઞાની અને શાણો જ હોવો જોઈએ. સત્તાધીશ શાણો ના હોય તો રાષ્ટ્રની ઉન્નતિ થતી નથી. તો ચાલો આપણને આવા સારા સત્તાધીશો જીવનના દરેક ક્ષેત્રે મળતા રહે અને આપણે એક સારા પ્રજાજન બનીએ એ જ શુભકામના સાથે નાસિકથી અમિતના જય જિનેન્દ્ર.